સુરતમાં એક સોસાયટીમાં કળિયુગી પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં પૂરી દઈને તરછોડી દેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુત્રે વૃદ્ધ માતાને ઘરના પેસેજમાં લોક કરીને 1 મહિનાથી વધુ સમયથી છોડી દીધા હતા. જે અંગેની જાણ થતાં પોલીસ અને એક સેવાભાવી સંસ્થાએ વૃદ્ધાને મુક્ત કરાવી હતી. સુરતની એક સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધાને તેમનો પુત્ર જે હીરાના કારખાનામાં નોકરી કરે છે એ લગભગ 1 મહિના પહેલાં ઘરના પેસેજમાં લોક કરીને ક્યાંક જતો રહ્યો હતો. પુત્રએ માતાને તરછોડી દીધી હોવા છતાં આસપાસના જાગૃત અને દયાળુ લોકો દ્વારા વૃદ્ધાને સમયસર જમવાનું પહોંચાડવામાં આવતું હતું, જેના કારણે તેઓનું ગુજરાન ચાલી રહ્યું હતું. જેથી વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકર્તાઓએ આ અંગે જાણ થતાં તેઓએ તરત જ વૃદ્ધાના ઘરે પહોંચી ગયા હતા. તેમણે જોયું કે એક વૃદ્ધા ખરેખર પેસેજમાં લોક હતા અને તેમની હાલત ગંભીર હતી. કાર્યકરો દ્વારા તુરંત જ પોલીસનો સંપર્ક કરાયો હતો. ઉત્તરાયણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વૃદ્ધને ઘરમાંથી બહાર કાઢી હતી અને વધુ કાર્યવાહી માટે તેમને ઉત્તરાયણ પોલીસ મથક ખાતે લઈ જવાયા હતા. પોલીસ સ્ટેશન પર ઉત્તરાયણ પોલીસે પુત્રનો કોન્ટેક્ટ કરી તેને પોલીસ મથકે બોલાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે ઘર લોન પર હોય અને કદાચ આર્થિક સંક્રમણ કે અન્ય કોઈ કારણોસર તે માતાને ઘરમાં લોક કરીને છોડીને જતો રહ્યો હોવાની શક્યતા છે. જોકે માતાને તેમના પુત્ર રાજેશ ક્યાં છે તેની જાણ ન હતી. છેલ્લા 1 મહિનાથી તેમના પુત્રે તેમની કોઈ ભાળ લીધી ન હતી. હું ચેતનાબેન સાવલિયા વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું ને શામધામ ચોક નાના વરાછા રહું છું. પણ અત્યારે અમે આવ્યા છીએ વેલેન્જા ઉમરા શિરડીધામ સોસાયટીમાં. ત્યાં એક બાને એનો છોકરો પૂરીને જતા રહ્યા છે. બહુ ખરાબ હાલતમાં બા છે અને એને આજુબાજુવાળા જ્યારે જમવાનું આપે ત્યારે જમવાનું મળે છે, બાકી બા બહાર નીકળી શકે એવી હાલતમાં નથી. બહુ બાની હાલત ખરાબ છે, એકદમ બે બાજુથી પૂરી રાખેલા છે. અમને માહિતી મળી એટલે અમે એની સહાય માટે આવ્યા છીએ. પુત્રની આ બેદરકારી અને માતાની તરછોડવાની ગંભીરતાને જોતા વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાના ધોરણે વૃદ્ધને આશ્રય આપવાનો નિર્ણય લેવાયો હતો. ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વૃદ્ધને સુરક્ષિત અને યોગ્ય કાળજી મળી રહે તે માટે વૃદ્ધાશ્રમ લઈ જવામાં આવ્યા હતા. કળિયુગમાં શ્રવણ બનવાના બદલે માતાને તરછોડીને આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માતા પિતા પ્રત્યે ફરજ અને સંવેદના અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વધુમાં વૃદ્ધને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મને છોકરો સારી રીતે રાખે છે, વહુ પણ સારી રીતે રાખે છે, પરંતુ જ્યારે પૂછતા કે જમવાનું ક્યારે આપે છે ત્યારે આ બહેન જણાવે છે કે મને સવારે જમવાનું આપી જાય છે, પછી નથી આપતા. તે છતાં દીકરા માટે રાજીપો રાખે છે. જ્યારે આ ઘટનાની જાણ ચેતનાબેન દ્વારા વૃદ્ધના દીકરાને જાણ કરાઈ ત્યારે કારખાને હીરા ઘસતા હતા ત્યાંથી તેમને બોલાવવામાં આવ્યા હતા.